ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતને લઈ અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે। પંચાયતના લાખો રૂપિયા પાકી વેરાની વસૂલાત માટે તંત્ર દ્વારા હવે સીધી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે આજે બાકીદારની મિલકત ઉપર નોટિસ ચોંટાડવામાં આવી હતી। ડીસા તાલુકાની નવી ભીલડી ગ્રામ પંચાયત હવે બાકી વેરાના મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી। ગ્રામ પંચાયત દ્વારા લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીના ભાગરૂપે આજે નવી ભીલડી ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। તંત્ર દ્વારા ઠક્કર પંકજકુમાર લીલાધરભાઈની દુકાન પર પહોંચીને ત્યાં બાકી વેરાની નોટિસ અને બિલ જાહેરમાં લગાવવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ પંકજકુમાર લીલાધરભાઈ પર અંદાજે ₹82,130 જેટલો માતબ્બર વેરો બાકી બોલે છે, જે લાંબા સમયથી ભરવામાં આવ્યો નથી। વારંવારની સૂચના છતાં વેરો ન ભરાતા આખરે પંચાયતે કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે। ગ્રામ પંચાયતે આ મામલે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં બાકી વેરો ભરવામાં નહીં આવે તો જે તે મિલકતને સીલ મારવા સહિતની જપ્તીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પંચાયતની આ આક્રમક કામગીરીને પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક તંત્રએ તમામ ગ્રામજનોને અપીલ કરી છે કે પંચાયતના વિકાસ કામો અટકે નહીં તે માટે સમયસર પોતાના વેરાની ચૂકવણી કરી દેવી જોઈએ, અન્યથા આવી જ રીતે કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। નવી ભીલડી ગ્રામ પંચાયતની આ કામગીરી અન્ય પંચાયતો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે કે સરકારી નાણાંની વસૂલાત માટે તંત્ર ગમે ત્યારે કડક થઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે આ નોટિસ બાદ બાકીદાર વેરો ભરે છે કે પછી પંચાયતને મિલકત સીલ કરવાની નોબત આવે છે।